नमो द्वै सवैरन्ताम् नमो द्वै सवैदानम् नमो द्वै सवैर्याम् नमो द्वै सौजयम् नमो द्वै सौतिकावति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदमोक्षदो श्री ओंकाराय नमो नमः मंगलम् भगवानेयो मंगलम् कुतुमोनि मंगलम् कुंकुंडारियो जैन्द्रमोसु मंगलम् नमः समयस्थानाय स्वानुभूत्या चतास्ते चित्तवाय भवाय समय सार भगवान कुंकुंडाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં છેલ્લી ગાથા 415 આપણે પૂરી કરી છે. 415 ગાથા પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશ 246 કહે છે. આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની પૂર્ણતાનો કળશ છે. તો કળશ 246 ઇતિ ઇદમ આત્મન તત્વમ જ્ઞાનમાત્રમ અવસ્થિતમ અખંડમ એકમ અચલમ સસંવેદ્યમ અબાધિતમ. શ્લોકના અર્થમાં કહે છે કે ઇતિ ઇદમ આત્મન તત્વમ જ્ઞાનમાત્રમ અવસ્થિતમ. આ રીતે આ આત્માનું તત્વ જ્ઞાન માત્ર નક્કી થયું. આ આત્મા જ્ઞાન માત્ર છે એમ નક્કી થયું. વળી કેવો છે આત્મા એ કહે છે કે અખંડમ એકમ અચલમ સ્વસંવેદ્યમ અબાધિતમ. કે જે આત્મા નું આ જ્ઞાન જે કહ્યું જ્ઞાન માત્ર આત્મા કયો, તો એ જ્ઞાન માત્ર અથવા તો આત્મા કહો કે જ્ઞાન કહો તો તે અખંડ છે, એક છે, અચળ છે, સ્વસંવેદ્ય છે અને અબાધિત છે. શું કહ્યું કે આ રીતે આ આત્માનું તત્વ, તત્વ અર્થાત પરમાર્થભૂત સ્વરૂપ, આત્માનું તત્વ એટલે આત્માનું પરમાર્થભૂત સ્વરૂપ, સાચું સ્વરૂપ, પરમાર્થે જેવો ભગવાન આત્મા છે તેવો, તો એ કેવો છે તો કે એ જ્ઞાન માત્ર છે એમ નક્કી થયું. ભગવાન આત્મા જ્ઞાન માત્ર છે. ભગવાન આત્માનું પરમાર્થભૂત સ્વરૂપ, સાચું સ્વરૂપ, સમ્યક સ્વરૂપ એ જ્ઞાન માત્ર છે. જ્ઞાન એ જ આત્મા છે એમ નક્કી થયું. અને એ જ્ઞાન માત્ર માટે કહે છે કે એ જ્ઞાન કે જે અખંડ છે, કે જે આત્માનું જ્ઞાન માત્ર કહ્યું તો એ જ્ઞાન અખંડ તત્વ છે. અર્થાત અનેક જ્ઞેય આકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જોકે ખંડ ખંડ દેખાય છે તો પણ જ્ઞાન માત્ર ભગવાન આત્મા ખંડિત થતો નથી. જ્ઞાનમાં ખંડ નથી. જ્ઞાન માત્રમાં કોઈ ભેદ પડતા નથી. જ્ઞાન માત્ર અખંડ છે. આ રીતે આ આત્માનું તત્વ અર્થાત પરમાર્થભૂત સ્વરૂપ જ્ઞાન માત્ર નક્કી થયું. કે જે આત્માનું જ્ઞાન માત્ર તત્વ અખંડ છે એટલે ખંડ ખંડ નથી. ખંડ ખંડ કઈ રીતે લાગે કે અનેક જ્ઞેય આકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી, અનેક જ્ઞેય આકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી એ ખંડ ખંડ દેખાય છે. એમ કહ્યું એનો અર્થ શું થાય કે જ્ઞાન માત્ર કહ્યું છે તો જ્ઞાન એ સર્વ જ્ઞેયોને જાણનારું છે. જ્ઞેય માત્રને જાણનારું જ્ઞાન છે. તો જ્ઞેય જુદા જુદા દેખાય છે તો એના જ્ઞેય પ્રમાણે ભેદ પડી જાય છે કે જ્ઞાન ખંડ ખંડ રૂપ થઈ જાય છે એમ નથી. જ્ઞાન જ્ઞેયને જાણે
પછી બીજા જ્ઞેયને જાણે, પછી ત્રીજા જ્ઞેયને જાણે, એમ અનંત જ્ઞેયને જાણે છે. તે છતાંય જ્ઞાન તો એક રૂપ રહે છે, એમાં કાંઈ ખંડ પડતા નથી. જ્યારે આત્મા જ્ઞેયને જાણે છે તો જ્ઞેય જેવું છે તેવું એને જણાય છે, એવું જે પ્રતિબિંબિત થાય છે, છતાં તે જ્ઞાન છે તે અખંડ રહે છે. અરીસો છે તો અરીસામાં અનેક પ્રકારે પ્રતિબિંબ પડે, તે છતાંય એમાં એ જેટલા પ્રતિબિંબ છે એ પ્રમાણે અરીસાના ભેદ પડી જાય છે, ભાગ પડી જાય છે, એમ બનતું નથી. અરીસો તો અરીસો આખે આખો એમ જ રહે છે. સામે પદાર્થો તૂટતા દેખાય તો કઈ અરીસામાં તોડફોડ થાય છે એમ નથી. સામે અગ્નિ છે, પદાર્થો બળતા દેખાય છે તો એથી કરીને એ અગ્નિ એમાં પ્રવેશે છે, એવું કાંઈ થતું નથી. એટલે અહીંયા જ્ઞેય આકારોથી જ્ઞાન કાંઈ ખંડિત થતું નથી. અને પ્રતિપક્ષી કર્મોથી લાગે આપણને કે સામે જે કર્મ છે એનું ઉદય આવ્યો છે તો એનું લક્ષ્ય કરે છે, તો આ આત્મા એટલે કે જ્ઞાન કાંઈક જુદી રીતે પરિણમી છે, શુભ કે અશુભ ભાવે થાય છે, એથી કાંઈ એ ખરેખર એમાં ભેદ પડી જાય છે એમ નથી. વળી પ્રતિપક્ષી કર્મોથી એટલે કે જ્ઞાનાવરણીય આદિ કર્મોથી વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનો ઉગાડ ઓછો વધતો દેખાય તો એ દ્વારા પણ કંઈ જ્ઞાન ખંડિત થાય છે એમ નથી. એટલે અનેક જ્ઞેયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જોકે ખંડ ખંડ દેખાય છે પણ વાસ્તવમાં એમ નથી, તો પણ જ્ઞાન માત્ર ખંડ નથી, એક છે. અર્થાત અખંડ હોવાથી એક રૂપ છે. જ્ઞાનમાં ભેદ પડતા નથી, ખંડ પડતા નથી, જ્ઞાન ખંડિત થતું નથી, જ્ઞાન એક રૂપ છે અને અચળ છે. અર્થાત જ્ઞાન રૂપથી ચળતું નથી, એટલે કે જ્ઞેય રૂપ થતું નથી. જ્ઞાન જ્ઞેય રૂપ થતું નથી. જેમ અરીસો છે એની સામે કોઈ મલિનતા હોય તો મલિનતા અરીસામાં પ્રતિબિંબિત થાય, પણ એથી કાંઈ અરીસો મલિન થતો નથી. સામે જેવા બિંબો છે એવા અરીસામાં પ્રતિબિંબિત થાય, છતાંય કાંઈ અરીસામાં એ બધું વ્યાપતું નથી. એવી રીતે આ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અખંડ છે, એક છે અને અચળ છે. એમાં કાંઈ ફેરફાર થતા નથી. એ તો એની નિર્મળતા છે એટલે બધું એમાં એમ જણાય છે. અરીસાની જેમ સ્વચ્છતા છે એટલે બધું પ્રતિબિંબિત થાય છે, એવી રીતે આ જ્ઞાનની એવી નિર્મળતા છે એટલે એવું દેખાય છે, પણ એ ખરેખર વાસ્તવમાં એ જ્ઞેય રૂપ થતું નથી. જેવું જ્ઞેય છે એ રૂપે પોતે ફેરવાઈ જતું નથી. જ્ઞાન જ્ઞેયને જાણે છે તે વખતે તે જ્ઞેય રૂપ થતું નથી, એ બદલાઈને જ્ઞેય રૂપ થઈ જતું નથી, એ જ્ઞાન રૂપ જ રહે છે. અરીસો બદલાઈને મેલો થઈ જતો નથી. અરીસો એવો ને એવો જ સ્વચ્છ રહે છે. સામે ભલે ગમે તેવો કાદવ પડ્યો હોય અને કાદવ અરીસામાં દેખાતો હોય, તે છતાંય કઈ અરીસો મેલો થઈ જાય છે? નથી થતો. એવી જ રીતે આ ભગવાન આત્મા ગમે તેનું જ્ઞાન કરે, ગમે તે પર્યાયમાં છે અને ગમે તેનું જ્ઞાન કરે છે, તે છતાંય એ મલિન થતો નથી. એટલે કે જેવી મલિનતા સામે છે તેવી મલિનતા ભગવાન આત્મામાં જ્ઞાનમાં વ્યાપતી નથી. માત્ર એને એ જુએ છે, જાણે છે, બસ, પણ એ પોતે બદલાઈ જતો નથી. કર્મરૂપ મલિનતા હોય કે વિભાવરૂપ મલિનતા હોય તો એ મલિનતા જ્યારે થઈ છે ત્યારે એને જ્ઞાન જાણે છે કે આ મલિનતા છે. ક્રોધ આવ્યો છે તો ક્રોધને ભગવાન આત્મા જાણે છે કે આ ક્રોધ છે, પણ એ આત્મા ક્રોધ રૂપ થઈ જતો નથી. ક્રોધ છે એ એનું જ્ઞેય છે, એને એ જાણે છે.
થોડુંક સમજવાનું છે પ્રભુ. આત્માના વિભાવ થાય છે એ એની એ સમયની તત્કાલીન યોગ્યતાને કારણે થાય છે. એ વખતે એનું લક્ષ્ય પર તરફ છે. આ બધું તો આપણે જાણીએ છીએ. પણ તે વખતે પણ એ જ સમયે જ્યારે એવા વિભાવ થયા છે તે જ સમયે તેને જાણનારી વર્તમાન જ્ઞાનની પર્યાય છે. અને એ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને જે શુભ કે અશુભ ભાવ થયા છે, જે વિકારી ભાવ થયા છે, એને એ જાણે છે. એવો એ ભગવાન આત્મા છે. એટલે એને એ જુદા જ્ઞેય તરીકે જાણે છે. પોતાથી ભિન્ન જ્ઞેય છે એમ જાણે છે. ક્રોધ આવ્યો છે તો ક્રોધને એ પોતાથી જુદો વિભાવ ભાવ છે એમ એને જ્ઞેય તરીકે જાણે છે. પણ એ જ્ઞાન ક્રોધ રૂપ થઈ જતું નથી. એ જ્ઞાન પોતાના જ્ઞાન સ્વભાવને છોડીને જ્ઞેય રૂપ થઈ જતું નથી. જ્ઞાન રૂપ જ રહે છે. એમ એ અચળ છે. જો બધા જ શબ્દો ખૂબ સરસ રીતે સમજવાના છે. ગુરુદેવ ખૂબ સમજાવશે, પણ આપણે સામાન્ય અર્થ પહેલા કરી લઈએ જેથી પછી સમજવામાં તકલીફ ન પડે. તો અહીંયા કેટલી વાત આવી? એ અખંડ છે, એક છે અને અચળ છે. 3 વાત કરી. હવે આગળ કહે છે કે એ સ્વસંવેદ્ય છે, અર્થાત પોતાથી જ પોતે જણાય છે. સ્વસંવેદ્ય છે. બીજાથી જણાય એમ નહીં, બીજા દ્વારા જણાય એમ નહીં. એટલે કે પર સાધનથી એ જણાય, ઇન્દ્રિયોથી જણાય, મનથી જણાય એમ નહીં. મન, વાણી, કાયા, ઇન્દ્રિયો એનાથી એ જણાતો નથી. એ બધું આત્માથી જુદું પર છે. એ સ્વ નથી. અહીંયા તો કહે છે કે સ્વસંવેદ્ય છે. સ્વસંવેદ્યમ એમ શબ્દ છે ને, એટલે સ્વસંવેદ્ય છે. એટલે પોતાથી જ પોતે જણાય છે. પોતે કોણ છે? પોતે શરીર રૂપ નથી, પોતે ઇન્દ્રિય રૂપ નથી, પોતે મન વાણી રૂપ નથી. પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે. અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા ચેતન છે. તો પોતે પોતાની ચેતના દ્વારા પોતાને અનુભવમાં આવે એવો છે. એટલે પોતે પોતાથી જણાય છે. એ જ રીતે પોતાને જ જણાય છે. પોતે પોતાથી જણાય છે અને પોતાને જ જણાય છે. અન્યને કાંઈ જણાઈ જતો નથી. અન્યને જણાય છે તો પર જ્ઞેય તરીકે જણાય છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન આપણને જાણે, આપણી બધી પર્યાયને જાણે, પણ એ તો પર જ્ઞેય તરીકે જાણે છે. એમને માટે આપણે પર જ્ઞેય તરીકે છે. એટલે આપણું સંવેદન એમને આવતું નથી. કોઈ એમ કે સર્વજ્ઞ તો જાણે ને, પણ સર્વજ્ઞ જાણે તો એ પર જ્ઞેય તરીકે જાણે. જીવ માત્રને, પદાર્થ માત્રને એ તો પર જ્ઞેય તરીકે જાણે. એના સંવેદન કાંઈ પ્રભુને આવતા નથી. પ્રભુ પોતે પોતાને જ સંવેદે છે. એવી રીતે દરેક જીવ પોતે પોતાને સંવેદે, પણ બીજા અન્યને સંવેદે નહીં. એટલે બંને વાત છે. પોતાથી જ એ સ્વસંવેદ્ય છે, પોતાથી જ જણાય છે. અને એ પોતાને પોતે જ જાણી શકે. પોતાને બીજો કોઈ જાણે તો એ પર જ્ઞેય તરીકે જાણે. એમાં સંવેદન આવતું નથી. વળી કહે છે કે અને અબાધિત છે, અર્થાત કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી. અબાધિત, કોઈ રીતે એ બાધા પામતો નથી, અડચણ પામતો નથી. એને કોઈ બાધારૂપ થતું નથી. કોઈ કર્મના ઉદય આવ્યા છે એટલે એને એના પરિણમનને, જ્ઞાનના પરિણમનને, જ્ઞાનના ભવનને બાધારૂપ થાય એવું નથી. તો પછી આપણે જ્ઞાનાવરણીય કર્મ કહીએ છીએ એનું શું? ભાઈ એ તો કથન માત્ર છે. ભગવાન આત્માને જ્ઞાનાવરણીય કર્મ, જળ કર્મ એ કાંઈ નડતું નથી. જો એ નડતું હોત તો કોઈ જીવ સમ્યક દર્શન પ્રગટ કરી શકે જ નહીં. એ જળનું જળમાં રહ્યું અને પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે તે જ્ઞાયક જ છે.
વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જે ઉઘાડ છે તે ઓછા વધતા છે, તો એમ કહેવાય કે જ્ઞાનાવરણીય કર્મના નિમિત્તે એ ઉઘાડ ઓછા છે કે વધતા છે. પણ એને કોઈ બાધા કરે છે, અડચણ નાખે છે, અંતરાય વચમાં એવા ઉભા કરે છે, હર્ડલ વચ્ચે આવે છે, આવું કાંઈ નથી. અર્થાત કોઈ ખોટી યુક્તિથી જ્ઞાન બાધા પામતું નથી. ભગવાન આત્મા કહો કે જ્ઞાન કહો, એ કોઈથી બાધા પામતો નથી. આવી વાત છે. જો છેલ્લો કળશ છે, બહુ સુંદર કળશ થયો છે. પહેલી શરૂઆત જ ક્યાંથી કરી કે એ વાતનો તો નિર્ણય થઈ ગયો કે આ આત્માનું તત્વ એ પરમાર્થે જ્ઞાન માત્ર છે. અને પછી જ્ઞાન માત્ર કેવું છે એમ કરીને જે વાત કરી એ દ્વારા આચાર્ય ભગવાનનું કહેવું એવું છે કે આવો ભગવાન આત્મા તું છું. બહુ સરસ વાત મૂકી છે. ગુરુદેવે આનો ઘણો વિસ્તાર કર્યો છે. છેલ્લો કળશ છે પણ એનો એટલો બધો વિસ્તાર કર્યો છે કે વાત નહીં પૂછો. આપણે એ બધું લેવાના છીએ. અહીંયા ભાવાર્થમાં કહે છે કે અહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કયું છે. તેનું કારણ આ પ્રમાણે છે. આત્મામાં અનંત ધર્મો છે. અહીંયા ધર્મો કયા છે એટલે ગુણ અને ધર્મ બંને આવી જાય. ધર્મ છે અને ગુણ પણ છે. ગુણ અને ધર્મનો તફાવત આપણે જાણીએ છીએ. ગુણને પરિણામ હોય છે અને પર્યાય હોય છે. ધર્મને પર્યાય નથી હોતા. ધર્મને બીજો એનો પ્રતિપક્ષી હોય છે સાથે, જેમ કે એક, અનેક, નિત્ય, અનિત્ય, એ રીતે. જ્યારે ગુણને એ પ્રતિપક્ષી નથી હોતો. એ વગેરે આપણે જાણીએ છીએ ગુણ અને ધર્મનો તફાવત. અહીંયા એ વાત આપણે નથી કરવી. પણ અહીંયા ધર્મો કયું છે એટલે એમ સમજી લેવાનું કે ગુણ અને ધર્મ બંનેની વાત કરી છે કે આત્મામાં અનંત ધર્મો છે, પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, તેથી તેઓ અતિવ્યાપ્તિવાળા છે. તેમનાથી આત્માને ઓળખી શકાય નહીં. જો સાધારણ છે એટલે સામાન્ય છે કે જે બીજા દ્રવ્યમાં પણ છે, આત્મામાં પણ છે અને બીજા 5 દ્રવ્યો છે એની અંદર પણ છે. આપણે જાણીએ છીએ કે અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ, એ બધા જે ગુણ છે અનેક છે, પણ 6 ને મુખ્ય કરીને આપણે વાત કરીએ છીએ કે એ 6 ગુણ બધા દ્રવ્યોને વિશે રહ્યા છે. એટલે એ સામાન્ય ગુણ છે, એટલે કે સાધારણ છે, એટલે બધા દ્રવ્યોમાં વ્યાપે છે. એટલે એ ગુણને જો આપણે આત્માના ગુણ તરીકે જ લઈએ તો એમાં એ અતિવ્યાપ્તિપણાનો દોષ લાગે. એટલે એના દ્વારા એમ કેવું કે આત્મા છે તો એ વાત બરાબર બેસતી નથી. એટલે એ વાત અહીંયા કરી છે કે પરંતુ તેમાં કેટલાક ગુણો છે એ તો સાધારણ છે, એટલે કે સામાન્ય છે, એટલે બીજા દ્રવ્યને વિશે પણ છે, તેથી તેઓ અતિવ્યાપ્તિવાળા છે, એટલે બીજા દ્રવ્યમાં પણ વ્યાપે છે. એટલે તેમનાથી આત્માને ઓળખી શકાય નહીં. એનાથી આત્માને જુદો તારવી શકાય નહીં, ઓળખી શકાય નહીં, જાણી શકાય નહીં. એ ગુણોથી આત્માને જુદો પાડી શકાય નહીં. વળી કેટલાક ધર્મો પર્યાય આશ્રિત છે, એટલે કે કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા. અહીંયા ધર્મો શબ્દ મૂક્યો છે ને એટલે આપણે ગુણની વ્યાખ્યા લઈએ તો ગુણમાં તો એમ છે કે દરેક અવસ્થાને વિશે હોય એ જ ગુણ કહેવાય. તો પછી કોઈ અવસ્થામાં હોય, કોઈ અવસ્થામાં ન હોય તેને ગુણ ન કહેવાય. એટલે અહીંયા જો શબ્દ શું મૂક્યો છે કે આત્મામાં અનંત ધર્મો છે, એટલે ગુણ અને ધર્મ બંને એમાં આવી જાય છે. એટલે અહીંયા એમ કહ્યું છે કે કેટલાક ધર્મો પર્યાય આશ્રિત છે, એટલે કે કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા. તેથી તેઓ અવ્યાપ્તિવાળા છે. કેમ કે કોઈક અવસ્થામાં ન હોય એટલે એની વ્યાપ્તિ નથી કે નથી, તો તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહીં. ભગવાન આત્મા ચેતન છે તો એનું ચેતનપણું, ચૈતન્ય ગુણ છે એ દ્વારા આત્મા ઓળખી શકાય છે. એની વાત કરે છે કે ચેતનતા જો કે આત્માનું અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ રહિત લક્ષણ છે, તો પણ તે શક્તિ માત્ર છે, અદ્રષ્ટ છે. ચેતનપણું એ આત્માનું અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ વિનાનું લક્ષણ છે. એમાં અતિવ્યાપ્તિ પણ નથી, એટલે બીજા દ્રવ્યને વિશે પણ એ નથી,
અને અવ્યાપ્તિ પણ નથી, એટલે કે આત્માની કોઈ અવસ્થાને વિશે ન હોય એમ બનતું નથી. ચેતનપણું આત્માની બધી અવસ્થાને વિશે હોય, ગમે તે પર્યાયમાં ભગવાન આત્મા હોય, પણ એનું ચેતનપણું તો એની સાથે હોય ને હોય. ચેતનપણું કોઈ અવસ્થાને વિશે ન હોય એમ નથી. તો કે છે કે એ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષથી રહિત એવું એ લક્ષણ છે, તો પણ તે શક્તિ માત્ર છે, અદ્રષ્ટ છે. તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. ચેતનપણું છે, પણ એ ચેતનપણું ખ્યાલમાં નથી આવતું, એ શક્તિ માત્ર છે. તો કે એવું ચેતનપણું આપણને કેવી રીતે ખ્યાલમાં આવે છે? એટલે કે છે કે તેની વ્યક્તિ, તેની વ્યક્તતા દર્શન અને જ્ઞાન છે. આ ચેતનપણું છે એની વ્યક્તતા દર્શન અને જ્ઞાન રૂપે છે. તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે. જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવ ગોચર છે. તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. માટે અહીં આ જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનું તત્વ કહ્યું છે. પંડિતજીએ આપણને એ સમજાવ્યું કે જ્ઞાનને કેમ આત્માનું તત્વ કહેવામાં આવ્યું, એ વાત અહીંયા સ્પષ્ટ કરી. એટલે પહેલી લીટીમાં જે વાત કહી એ જ વાત પંડિતજીએ હજી તો સ્પષ્ટ કરી. હવે આગળ કહે છે કે આ જ્ઞાન માત્ર એ આત્માનું તત્વ કયું છે, તો અહીં એમ ન સમજવું કે આત્માને જ્ઞાન માત્ર તત્વ વાળો કયો છે એટલે એમાં બીજા કોઈ ગુણ છે જ નહીં, એમ ન સમજવું. એટલો જ પદાર્થ એમ ન સમજવું. શું કહે છે? અહીં એમ ન સમજવું કે આત્માને જ્ઞાન માત્ર તત્વ વાળો કયો છે, તેથી એટલો જ પરમાર્થ છે અને અન્ય ધર્મો જૂઠા છે, આત્મામાં નથી, એમ ન માનવું. એવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. એવો એકાંત કરવો નહીં, એ મિથ્યાત્વ છે. વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધોનો અને વેદાંતનો મત આવો છે. એમનો એકાંત મત છે. વેદાંત છે કે જે પર્યાયને માનતું નથી, અને બૌદ્ધ છે તે દ્રવ્યને માનતું નથી, પર્યાય જેવડો જ આત્મા માને છે, પર્યાય જેટલું જ દ્રવ્ય છે એમ માને છે. અને વેદાંત વાળા છે તે પર્યાયને માનતા નથી. એટલે એમનો એવો મત છે, એકાંતે એ સ્વીકારે છે. માટે આવો એકાંત છે એ બાધા સહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રત પણ પાળે અને આત્માનું જ્ઞાન માત્રનું ધ્યાન પણ કરે તો પણ મિથ્યાત્વ કપાય નહીં. આત્માનું સ્વરૂપ અનેકાંતથી સમજવું અને નિશ્ચયથી જેવું સ્વરૂપ છે એવું અનુભવવું. એટલે કે છે કે આવા એકાંત અભિપ્રાયથી, એકાંત અભિપ્રાય જેવો બૌદ્ધનો કે વેદાંતનો છે એવો એકાંત અભિપ્રાય રાખીને કોઈ દીક્ષા ગ્રહણ કરે, મુનિવ્રત પણ પાળે અને આત્માનું જ્ઞાન માત્રનું ધ્યાન પણ કરે તો પણ મિથ્યાત્વ કપાય નહીં. કેમ કે ભગવાન આત્માનું સ્વરૂપ અનેકાંતે સમજવું, જાણવું અને પછી એવું જ અનુભવવું કે પોતે ભગવાન આત્મા અનંત ગુણનો સમૂહ છે, અનંત ગુણનો પિંડ છે અને એનું એક રૂપ પરિણમન છે. એને પોતાને સંવેદનમાં આવે છે, અતિન્દ્રિયપણે એનું વેદન એને હોય છે. એટલે કે છે કે મંદ કસાયોને લીધે, મુનિદશાને લીધે એને સ્વર્ગની ગતિ થાય તો એ સ્વર્ગ પામે તો પામો, પણ એથી કરીને એકાંતે જે એનો અભિપ્રાય છે એને કારણે એને સમ્યક દર્શન પણ થતું નથી અને એ મોક્ષનું સાધન પણ થતું નથી. એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રત પણ પાળે અને આત્માનું જ્ઞાન માત્રનું ધ્યાન પણ કરે
તો પણ મિથ્યાત્વ કપાય નહીં. મંદ કસાયોને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન તો થતું નથી, માટે સ્યાદવાદથી યથાર્થ સમજવું. પંડિતજીએ ઘણી બધી વાત એક સાથે આમાં સમજાવી દીધી છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. છેલ્લો કળશ છે, ખૂબ વિસ્તાર કર્યો છે. ગુરુદેવના ભાવ પણ એવા જ હતા, એટલે ઘણી વાત આવી ગઈ છે. આ વિસ્તારને આપણે બહુ સૂક્ષ્મતાપૂર્વક લઈશું, ખૂબ ધ્યાનથી કરીશું. તો પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 309, કળશ 246, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. શ્લોકનો અર્થ આપણે બરાબર સમજ્યા છીએ. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આ સમયસારનો છેલ્લો કળશ છે. તેમાં શું કહે છે કે આ રીતે આ આત્માનું તત્વ એટલે કે પરમાર્થભૂત સ્વરૂપ જ્ઞાન માત્ર નક્કી થયું. આખું સમયસાર સમજાવ્યું, બધી રીતે બધો વિસ્તાર થયો, અને છેલ્લે 415 ગાથામાં પણ બધી વાત આવી. અને એના પછીથી કહે છે કે આ રીતે આ આત્માનું તત્વ એટલે કે પરમાર્થભૂત તત્વ એ જ્ઞાન માત્ર નક્કી થયું. એ જ્ઞાન માત્ર છે એમ નક્કી થયું. પરમાર્થભૂત સ્વરૂપ ભગવાન આત્મા પરમાર્થ એ જ્ઞાન માત્ર છે. પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ આત્માનું જ્ઞાન માત્ર વાસ્તવિક સ્વરૂપ છે એમ નક્કી થયું. આ જે નવ તત્વ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ, પુણ્ય ને પાપ છે, તેમાં જીવ તત્વ છે. તે જીવ તત્વ જ્ઞાન માત્ર સ્વરૂપ છે. નવ કયા ને, એ નવે નવને આપણે નવને રાખીએ, એમાં કોઈ ને એકબીજા સાથે ભેળવીએ નહીં, એમ એ નવ તત્વ રહ્યા છે, એટલે નવ છે. તો એમાં જે જીવ તત્વ છે એ જીવ તત્વ આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ, પૂર્ણ, પાપ એ બધાથી ને અજીવથી એ જુદું છે. અને એ જીવ તત્વ એ નવ તત્વ કયા, તો એ નવે નવ છે. એમાં જે જીવ તત્વ છે તે જ્ઞાન માત્ર સ્વરૂપ છે એમ કહે છે. આ આત્મા જગતનું નેત્ર અર્થાત જગતનો જાણનાર, દેખનાર માત્ર છે. અગાઉની ગાથામાં આ વાત આવી. આ આત્મા જગતનું નેત્ર અર્થાત જગતનો જાણનાર, દેખનાર માત્ર છે. પોતા સિવાય પરમાં એ કાંઈ કરતો નથી એવો તે અકર્તા પ્રભુ છે. જાણનાર, દેખનાર છે અને અકર્તા છે. પરનો તો શું, નિશ્ચય તો તે પોતાની પર્યાય નોય કરતા નથી. અકર્તા છે અને એમાં પરનો તો કરતા છે જ નહીં, પણ નિશ્ચયથી જોઈએ તો એ ખરેખર પોતાની પર્યાય નોય કરતા નથી. શું વાત છે? પોતાના પરિણામને એ કરતો નથી, પરિણામ તો થાય છે. ભગવાન આત્મા અનંત ગુણનો સમૂહ, અને એ અનંત ગુણનું જે નિર્મળ શુદ્ધ પરિણમન જે છે તે જ ભગવાન આત્મા છે. એટલે એને કાંઈ કરવા પણ છે જ નહીં. હું પર્યાયને કરું એમ ક્યાં એમાં છે? પોતે ગુણનો સમૂહ છે, ગુણોનો સમૂહ છે તો ગુણોનો સમૂહ છે, અને ગુણો છે તેનું નિર્મળ પરિણમન છે, બસ. પછી એમાં ક્યાંય કાંઈ કરવાની વાત ક્યાં આવી? એટલે હું પર્યાયને કરું એમ ક્યાં છે? એમ તો કાંઈ થતું જ નથી, એમ છે જ નહીં. પ્રત્યેક સમયે પર્યાય તો થાય જ છે. તેથી ખરેખર તો પર્યાય જ પર્યાયની કરતા છે. દ્રવ્યને કરતા કહીએ એ તો વ્યવહાર છે, વ્યવહારથી કહેવાય કે દ્રવ્ય એનું કરતા છે. પણ ભગવાન આત્મા દ્રવ્ય, ત્રિકાળ, જ્ઞાયક, જાણનારો એ કાંઈ હું આમ કરું કે તેમ કરું એવા પરિણામ રૂપે તો પરિણમતો નથી. એ તો પોતાના અનંત ગુણ છે અને અનંત ગુણનું નિર્મળ પરિણમન છે. તો એમ જ એ પરિણમી રહ્યો છે. એ જ એનું તત્વ છે, એ જ એનું તત્વ છે, એ એનો ભાવ છે. આપણે આત્માને અર્થ અને તત્વ બે સહિત જાણવો, એમ અગાઉની ગાથામાં કહ્યું ને, અર્થ અને તત્વ સહિત. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, ત્યાં એ વાત કરીને પદાર્થોને અર્થ અને તત્વ સહિત જાણવા. અર્થ એટલે પદાર્થ, એને એના ભાવ સહિત જાણવો. એ કેવા ભાવે છે
એમ એને જાણવો હોય. ભગવાન આત્મા જ્ઞાન ભાવે છે તો જ્ઞાન ભાવે છે એમ એને જાણવો. પણ ભગવાન આત્માનો વિચાર કરીએ તો એ ક્યાં કાંઈ કરે છે? પોતે એ ભાવે જયારે થઈ જાય છે, પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ જાય છે, પછી એને ક્યાં કાંઈક પણ કરવાનું રહે જ છે. પછી એમ પણ નથી કે હું મારા સ્વરૂપને જાણું, એમ પણ વાત રહેતી નથી. પછી કોઈ દ્વેષ રહેતો નથી. એટલે અહીંયા ગુરુદેવે એ વાત લીધી છે કે નિશ્ચયથી તો પોતે પોતાની પર્યાયનોય કરતા નથી. હું પર્યાયને કરું એમ ક્યાં છે? એમાં પ્રત્યેક સમયે પર્યાય તો થાય જ છે. તેથી ખરેખર તો એ પર્યાય થાય છે તો પર્યાય જ પર્યાયની કરતા છે. પર્યાયના સટકારકો એના પોતાના છે. પર્યાય સ્વતંત્ર છે, તેના સટકારક પણ એના પોતાના છે. એટલે દ્રવ્યને કરતા કહીએ આપણે, પણ એ તો વ્યવહાર છે. આગળ કહે છે તે પછીના પેરેગ્રાફની ત્રીજી લીટીમાં કે ભગવાન આત્મા તો જ્ઞાન માત્ર સ્વરૂપ જ છે. જ્ઞાન ચક્ષુ જગત ચક્ષુ, ભગવાન આત્મા જગતનો જાણનાર દેખનાર માત્ર છે, પણ તેનો કરનારો નથી. એમાં ફેરફાર કરનારો નથી. પરના કાર્યો કરનારો નથી. જગતના કાર્યો કરનારો નથી. જગતનો જાણનાર દેખનાર ભગવાન આત્મા છે. એના દ્રષ્ટિ અનુભવ અને રમણતા કરવા એનું નામ સમ્યક દર્શન, એનું નામ ધર્મ, એ મોક્ષનો માર્ગ. હવે કે છે કળશની વાતને ગુરુદેવ સમજાવતા કહે છે કે આ જ્ઞાન માત્ર નક્કી થયું એ આત્માનું તત્વ એ કેવું છે? તો એ અખંડ છે. પહેલી વાત લીધી. આ જ્ઞાન માત્ર નક્કી થયું એ આત્માનું તત્વ અખંડ છે. અખંડ છે એટલે કે અનેક જ્ઞેય આકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી ભલે એ ખંડ ખંડ દેખાય તો પણ એ જ્ઞાન માત્ર ખંડ રહિત છે. જ્ઞાન માત્રમાં ખંડ નથી. ખંડ ખંડ દેખાય, જુદા જુદા જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય એટલે એવું લાગે, પણ એ ખંડ રૂપ નથી. ગુરુદેવ કહે છે કે જેની વાત છે પ્રભુ તું સાંભળ. આ જ્ઞાન જ્ઞેયોને જાણે છે તો જ્ઞાન અનેક જ્ઞેય આકાર રૂપ થઈ ગયું છે એમ નથી. આત્માને જ્ઞાન માત્ર કહ્યો તો જ્ઞાન જ્ઞેયોને જાણે છે, પણ જ્ઞેયોને જાણતા કઈ જ્ઞાન આકાર રૂપ થઈ જાય છે એમ નથી. આગળ 310મા પાના ઉપર કહે છે કે જ્ઞેય શબ્દે શું આવ્યું? જ્ઞેયને જાણે છે તો જ્ઞેય કહેતા શું આપણને ખ્યાલમાં આવે છે? કહે છે કે આત્મા જ્ઞાન છે અને આખું વિશ્વ જ્ઞેય છે. જ્ઞેય કહીએ તો આત્માને માટે શું જ્ઞેય છે? જગત આખું એને માટે જ્ઞેય છે. આ દયા દાન ભક્તિ આદિ વિકલ્પ એને પણ એ જાણે છે એટલે એ પણ એને માટે જ્ઞેય છે. અને દેવ ગુરુ આદિ પંચ પરમેષ્ઠીથી માંડીને આખી દુનિયા, આ કોમ્પ્યુટર, કાર, દેશ, ઘર, કપડા, આ બધું એને માટે જ્ઞેય છે. એને જ્ઞાન જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. જ્ઞાન આ સઘળા જ્ઞેયને જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. કેમ કે ભગવાન આત્મા તો પોતે સ્વને જાણે છે. એટલે આ આખી દુનિયા ને આપણે જ્ઞેય કહીએ એ પર જ્ઞેય છે અને એને આત્મા જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. કહે છે કે લોકોએ પોતાનું મૂળ તત્વ શું છે એને સાંભળવાની સમજવાની દરકાર સુદ્ધા કરી નથી. અને એને અનંતકાળમાં એવો પ્રયત્ન નથી કર્યો એટલે ભવના ભ્રમણ થયા છે. અનંતકાળ એનો રખડવામાં જ ગયો છે. અહીંયા કહે છે કે આત્માનું જ્ઞાન માત્ર તત્વ અખંડ છે. અખંડ કેમ કહ્યું? કેમ કે આત્માના જ્ઞાનમાં જ્ઞેયો જાણવામાં તો આવે છે, પણ જ્ઞેયોને જાણતા જ્ઞાન ખંડ ખંડ જ્ઞેય આકારપણે થઈ જાય છે એમ નથી. જ્ઞેયો વડે જ્ઞાન ખંડિત થઈ જતું નથી. જ્ઞેયોને જાણનારું જ્ઞાન આકાર જ રહે છે. જેમ આંખ દ્વારા અગ્નિ દેખવામાં આવે છે તો અગ્નિ કાંઈ આંખમાં બેસી ગઈ નથી, અથવા આંખ
અગ્નિ થઈ ગઈ નથી. તેવી રીતે જ્ઞાનમાં અગ્નિ દેખવામાં આવે છે, જ્ઞાનમાં અગ્નિ દેખાય છે, તો ત્યાં અગ્નિ કઈ જ્ઞાનમાં આત્મામાં પેસી ગઈ નથી, અથવા જ્ઞાન અગ્નિ થઈ ગયું નથી. અગ્નિથી જ્ઞાન ખંડિત થઈ અગ્નિરૂપ થઈ ગયું નથી. જ્ઞાન જ્ઞાન જ રહ્યું છે. આવી વાત છે. કોઈ કઈ કહ્યું પણ પ્રત્યક્ષ દેખાય છે ને, આ આત્મા જેને આપણે જ્ઞાન કહીએ છીએ એ આમ બીજા રૂપે થઈ ગયેલો દેખાય છે ને, એને કોઈ કે એવો એ રીતે પ્રશ્ન કર્યો. કેમ કે આ આત્મા શરીર રૂપ થઈ ગયેલો દેખાય છે ને, સવારથી સાંજ સુધી ઉઠે રાત્રે સુઈ જાય ત્યાં સુધીમાં પોતાનું અસ્તિત્વ શરીર સહિત માને છે ને. એટલે આ તો બધા માટે છે, બધા જીવોને એમ જ છે. જેને સમ્યક દર્શન નથી એ બધાની માન્યતા એવી જ છે કે પોતે શરીર સહિત જ છે અને શરીરના કાર્યો પોતાની ત્યાં હાજરી છે માટે થાય છે, એવી એની ઊંધી માન્યતા છે. એ એમ સ્વીકારતો જ નથી કે શરીરના કાર્યો સ્વતંત્ર રીતે થાય છે અને એને શરીરને કાંઈ સંબંધ નથી. એને હજી મનમાં એમ છે કે ના આત્મા અંદર છે માટે હૃદય ધબકે છે. હજી એ માન્યતા એટલી બધી ઘર કરી ગઈ છે એટલે એ એમ જ માને છે. એમ નથી સ્વીકારતો કે હૃદયના પરમાણુઓની એ દશા એ વખતે એમ જ થવાની હતી માટે થાય છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે ત્યારે જીવની ત્યાં હાજરી છે, હૃદયનું ધબકવું જે થવું એ વખતે જીવની ત્યાં હાજરી છે. હાજરી છે એટલે કઈ એનાથી એ ધબકે છે એમ નથી. પણ આ વાત જ્યાં સુધી બેસશે નહીં ત્યાં સુધી બધું અઘરું છે. એને દ્રવ્યની સ્વતંત્રતાને સ્વીકારવાની જરૂર છે. બંને દ્રવ્ય સ્વતંત્ર રીતે પરિણમી રહ્યા છે. જીવ જીવ રૂપે પરિણમી રહ્યો છે, એ જ વખતે સાથે રહેલું શરીર શરીર રૂપે જ પરિણમી રહ્યું છે. શરીર આત્મારૂપ થયું નથી, જ્ઞાનરૂપ ક્યારેય થયું જ નથી. પણ એ ક્યાં એ વાત એ સ્વીકારે છે, અને સ્વીકારવી જ નથી. અને અનાદિનો આમ ને આમ એ મિથ્યા ભાવે ભવના ભ્રમણ કરે છે. એટલું જ એને સ્વીકારવાનું છે કે બંને દ્રવ્યો સાથે રહ્યા છે, એક ક્ષેત્રને વિશે રહ્યા છે, અને બંનેના પરિણમનો એ જુદી રીતે થાય છે. પેલા ઉદ્ગળ પરમાણુનો સ્કંદ છે, એમાં અસંખ્ય પરમાણુઓ છે અને દરેકનું પરિણમન સ્વતંત્ર રીતે એક સ્વતંત્ર પરિણમન થઈ રહ્યું છે અને બીજું સ્કંદ રૂપે એટલે વિભાવિક પરિણમન થઈ રહ્યું છે. આ બધું જે થઈ રહ્યું છે તે ઉદ્ગળનું પોતાનું, અને એ વખતે જીવ છે એ પોતે પોતાના પરિણમન રૂપે છે. પણ એ વાતને સ્વીકારતો નથી ને એટલે એને ગૂંચવાડા થાય છે. એટલે એને એમ લાગે છે કે આ પ્રત્યક્ષ તો દેખાય છે કે આ જીવ છે તે શરીર રૂપ થઈ ગયો હોય એવું તો લાગે છે એમ. એટલે એવો પ્રશ્ન થયો છે કે આ પ્રત્યક્ષ દેખાય છે ને શું દેખાય છે? ગુરુદેવ કહે છે શું જ્ઞાન પર જ્ઞેય રૂપ થઈ જાય છે? કદી નહીં. એ તો જ્ઞાન જ્ઞાન સ્વરૂપે જ રહીને પર જ્ઞેયોને જાણે છે. પર જ્ઞેયોને તો એ જાણે છે. એ રૂપ થતું નથી ને એના કોઈ કાર્ય કરતું નથી. ભગવાન આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરી શકે નહીં. અને અમે તો કહીએ છીએ કે ભગવાન આત્મા તણખલાને સ્પર્શી પણ શકે નહીં. અહીંયા આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્માને જ્ઞાન માત્ર કયો છે, તો જ્ઞાન જ્ઞેયને જાણે છે કે નહીં? જ્ઞાન જ્ઞેયને જાણે છે કે નથી જાણતું? જાણે છે. જ્ઞેય માત્રને જાણે છે. આ જ્ઞેય માત્રને જાણે છે. તો જ્ઞેય માત્રને જાણવા તરફ એ રહ્યું છે કે સ્વને જાણવા તરફ રહ્યું છે અને પર જણાઈ જાય છે? સ્વને જાણે છે અને પર તો જણાઈ જાય છે. અરીસો કાંઈ પ્રતિબિંબ પાડવા માટે જાય છે એમ નથી. અરીસાની નિર્મળતા છે એટલે પ્રતિબિંબ એમાં પડે છે. સામે બિંબ છે તેનું પ્રતિબિંબ પડે છે. એ અરીસાની નિર્મળતા છે. એવી રીતે જ્ઞાનની નિર્મળતા છે એટલે એમાં પર જ્ઞેયો બધા પ્રતિબિંબિત થાય છે. એમાં ભગવાન આત્મા એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને છોડીને એ જ્ઞેય તરફ જતો નથી, જ્ઞેયરૂપ થતો નથી. એમાં એ પ્રતિબિંબિત થાય છે. ભગવાન આત્માને ક્રોધ આવ્યો છે, આપણે એમ કહીએ કે વિભાવ ભાવે એ સમયની એની યોગ્યતા થઈ છે, તો કઈ ભગવાન આત્મા ક્રોધ રૂપ થઈ જતો નથી. એ એમાં પ્રતિબિંબિત થાય છે. જે ભાવ છે એ વખતની જે અવસ્થા છે એ એમાં પ્રતિબિંબિત થાય છે. એમાં એટલે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જો સૂક્ષ્મ વાત છે, સમજવા જેવી વાત છે. પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એ જ્ઞાન સ્વરૂપમાં એ વખતે ક્રોધ થયો છે તો ક્રોધ એમાં દેખાય છે.
એટલે આપણે એમ કહીએ છીએ કે જ્યારે ક્રોધ આવ્યો છે ત્યારે એ ક્રોધને જાણનારી વર્તમાન જ્ઞાનની પર્યાય છે. ક્રોધ સમી જાય છે તો એ પણ ભગવાન આત્મા જાણે છે, એ જ્ઞાનમાં એ પણ પ્રતિબિંબિત થાય છે કે ક્રોધ સમી ગયો છે. હર્ષ થાય છે તો હર્ષ પણ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે કે આ હર્ષ થયો છે. માયાચાર થયો છે તો માયાચાર પણ જ્ઞાનમાં ખબર પડે છે કે આ માયાચાર થયો છે. કોઈ વાત એવી નથી કે જે જ્ઞાનમાં ખબર ન પડતી હોય. એક વાત લાવો, એક ક્ષણની વાત લાવો કે જે જ્ઞાનમાં ખબર નથી પડતી. એવું શું છે કે જે જ્ઞાનમાં નથી ખ્યાલમાં આવતું? ખૂબ શાંતિથી સૂક્ષ્મતાને સમજવાની જરૂર છે કે જ્ઞેય માત્ર જણાય છે એમ તો કહી દીધું, પણ આપણે આગળ વિચાર નથી કર્યો કે આ પરજ્ઞેયોની વાત નથી પ્રભુ. તને જે ભાવ થાય છે એ પણ જ્ઞેય છે, એને તું સમજ. પરજ્ઞેયો છે એ તો બરાબર છે, આપણે વાત કરી કે એ તો અરીસાની સામે રહેલા બિંબની જેમ પ્રતિબિંબિત થાય છે, એ તો વાત બરાબર. પણ તારે વધારે સમજવાની જે જરૂર છે તે આ છે કે તને જેટલા ભાવ થયા, તારા જે પણ ભાવ છે, ક્ષણે ક્ષણના ભાવ છે, એ જ્ઞાનમાં એમ જ પ્રતિબિંબિત થાય છે, છતાંય જ્ઞાન એ રૂપ થઈ જતું નથી. આ જીવને એક સેકન્ડમાં કેટલાય ભાવ થઈ જાય છે. કેમ કે સમય પ્રમાણે એક સેકન્ડ એટલે સંખ્ય સમય છે. એક એક સમયનો ભાવ છે એ જ્ઞાનમાં જણાય છે. જ્ઞાન એને જાણે છે, છતાંય જ્ઞાન એ રૂપ થઈ જતું નથી. જો જ્ઞાન એ રૂપ થઈ જાય તો જ્ઞાનની શું દશા હોય? જ્ઞાન જ્ઞાન રૂપે જ ન રહી શકે. ભગવાન આત્મા પછી જ્ઞાન કરી શકે એવી સ્થિતિમાં જ હોય નહીં. સમજવા જેવું છે. અનંત કાળથી આ જીવ છે, અનંત પર્યાયમાં ગયો, કેટલા અનંત સમયમાં અનંત ભાવ કર્યા. એ દરેક ભાવ વખતે જ્ઞાન એને જાણવા વાળું જ રહ્યું છે, પરંતુ એ ભાવરૂપ પોતે બદલાઈ ગયું નથી, એ જ્ઞેય રૂપ થયું નથી. અહીંયા તો પોતાને થતા ભાવ એની આપણે વાત કરી રહ્યા છીએ. એટલે એવો ભગવાન આત્મા એ જ્ઞેય રૂપ ક્યારેય થતો નથી, એ જ્ઞાન રૂપ જ રહે છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવી રહ્યા છે કે આત્માને જ્ઞાન માત્ર કયો છે તો જ્ઞાન જ્ઞેયને જાણે છે, અને નિશ્ચય તો જ્ઞાન જ્ઞાન જ છે. જ્ઞાન પર જ્ઞેયને જાણે છે એમ કહીએ એ તો વ્યવહાર છે. જ્ઞાનનો જાણન સ્વભાવ છે તો સ્વતઃ પોતાના સ્વભાવથી જ જ્ઞાન સ્વ પરને જાણે છે. સ્વ અને પર બંનેને આત્મા જાણે છે. એમાં પરને જાણે છે, પર જ્ઞેયને જાણે છે એમ કહેવું એ તો વ્યવહાર છે. પણ એ સ્વને જાણે છે તો એ એનો સ્વભાવ છે એટલે જાણે છે. એમાં એને કઈ વિશેષ પ્રયત્ન કરવો પડે છે એમ નથી. એનો સ્વભાવ છે. જ્ઞાનનો સ્વભાવ છે, જાણવું એ એનો સ્વભાવ છે. અને એ સ્વભાવ છે એટલે જાણે છે તો જાણે છે, એમાં જ્ઞેય સામે છે માટે જાણે છે એમ પણ છે કે પણ ત્યાં જ્ઞેયને જાણવાથી અહીં જ્ઞાન થયું છે એમ નથી. પરને જાણે છે, પર જ્ઞેય છે તો પર જ્ઞેયને જાણવાથી એનું જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞેયને જાણવાથી અહીં જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞેયને જાણવા પણ પરિણમે એ જ્ઞાનનું સહજ સામર્થ્ય છે. જ્ઞેયને લઈને જ્ઞાન થયું નથી. જ્ઞેય હોય તો જ્ઞાન થાય એમ નથી. તો પછી સર્વજ્ઞ ભગવાન ભવિષ્યકાળની બધી પર્યાયોને જાણે ક્યાંથી? એ ક્યાં એમની સમક્ષ છે? જે પર્યાયો હજી થઈ જ નથી એ જ્ઞેય તરીકે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં કેવી રીતે જણાય? એટલે જ્ઞેય છે તો જાણે એમ નહીં. અહીંયા એ વાત ગુરુદેવે કહી છે કે જ્ઞેયને જાણવા પણ પરિણમે એ જ્ઞાનનું સહજ સામર્થ્ય છે. જ્ઞેયને લઈને જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞેયને જાણનારું જ્ઞાન પોતાના સહજ સામર્થ્યથી જ જ્ઞાન રૂપે પ્રગટ થયું છે. પોતાના સહજ સામર્થ્યથી જ જ્ઞાન રૂપે પ્રગટ થયું છે. જ્ઞેયને જાણનારું જ્ઞાન, જેમાં જે જ્ઞેય જણાયું છે એ જ્ઞાન એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય એ પોતાના સહજ સામર્થ્યથી જ જ્ઞાન રૂપે પ્રગટ થઈ છે. જ્ઞેયની એને
પરાધીનતા નથી. જ્ઞેયને આધીન એ જ્ઞાનની પર્યાય થઈ છે એમ બિલકુલ નથી. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જે જ્ઞેય છે એને એ એમ જ જાણે. સોનું છે તો સોનાનું જેને જ્ઞાન થાય, સોના રૂપે જ એને જાણે. સામે સોનું છે તો એને ચાંદી ન જાણે, એ સોનું તરીકે જ જાણે. એટલે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જે જ્ઞેય છે તેના સંબંધીનું જ્ઞાન તેને થાય છે. પણ જ્ઞાન થાય છે એ જ્ઞેયને કારણે થાય છે એમ નથી. જો એમ થતું હોય તો સર્વજ્ઞ પરમાત્મા જે પર્યાયો થઈ જ નથી એને કેવી રીતે જાણે? જ્યારે જ્યારે શંકા પડે ત્યારે એમ વિચાર કરો કે કેવળ જ્ઞાન કેવી રીતે જે પર્યાયો થઈ જ નથી એને જાણે? એટલે એના ઉપરથી એમ સમજાય છે કે જ્ઞેયને આધીન જ્ઞાન નથી. શું કહ્યું ગુરુદેવે અહીંયા? કે જ્ઞાનને જ્ઞેયની પરાધીનતા નથી. એવું એ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે પ્રભુ તું જ્ઞાન માત્ર છો અને તારું તત્વ અખંડ છે. એક એક શબ્દે કેટલી ઊંડપ ભરી છે. તારું તત્વ અખંડ છે એની અહીંયા વાત કરી ગુરુદેવે. અને એ જ્ઞેય આકારે થતું નથી, પોતે જ્ઞાન રૂપે જ રહે છે. એટલે તું જ્ઞાન માત્ર છો, તું જ્ઞાન સ્વરૂપે જ રહ્યો છે. અનાદિનો તું એમ જ જ્ઞાન સ્વરૂપે રહ્યો છો, તું બદલાયો નથી. જ્ઞાન તો જ્ઞાન રૂપે પરિણમ્યું છે, કાંઈ જ્ઞેય આકાર રૂપ થઈ ગયું નથી. અનંતા જ્ઞેય આકારોને જ્ઞાન જાણે છે તો અનંતા જ્ઞેય આકારપણે જ્ઞાન ખંડ ખંડ થઈ જતું નથી. આ તો મૂળ મુદ્દાની વાત છે. અરે એને સ્વરૂપ સન્મુખ થઈ નિજ અંતર તત્વને જાણ્યું નહીં. એટલે આ બધા ગૂંચવાળા છે. અહીંયા આ વાતને મૂળ મુદ્દાની વાત કરી. કેમ મૂળ મુદ્દાની વાત કહી દીધી હશે ગુરુદેવે? કે અનંતા જ્ઞેય આકારપણે જ્ઞાન ખંડ ખંડ થઈ જતું નથી. અનંતા જ્ઞેય આકારોને જ્ઞાન જાણે છે છતાંય એ જ્ઞેય આકારપણે થઈ જતું નથી. એ મૂળ મુદ્દાની વાત છે. કેમ એમ? જો એ જ્ઞાનની જગ્યાએ આત્મા મૂકી દો એટલે ખ્યાલ આવી જશે કે મૂળ મુદ્દાની વાત છે. હવે ફરીથી એ વાક્યને વાંચીએ તો ખ્યાલ આવે કે અનંતા જ્ઞેય આકારોને આત્મા જાણે છે તો અનંતા જ્ઞેય આકારપણે જ્ઞાનની જગ્યાએ આત્મા મૂકીએ તો આત્મા ખંડ ખંડ થઈ જતો નથી. આત્મા બદલાઈ જતો નથી. આત્મા એવો ને એવો જ રહે છે. આ તો મૂળ મુદ્દાની વાત છે. જો આત્મા બદલાઈ ગયો હોત તો એ સિદ્ધત્વ ક્યાંથી પ્રકટ કરત? અનંત કાળમાં એને અનંત પ્રકારના ભાવ કર્યા. એ ભાવને એને જાણ્યા છતાં પણ એવો એ ભગવાન આત્મા એ રૂપ થયો નથી, એવા ભાવ રૂપ થયો નથી. એ જ્ઞાન એ આકારે થયું જ નથી. જ્ઞાન શુદ્ધ નિર્મળ એવું ને એવું જ રહ્યું છે. ભગવાન આત્મા એવો ને એવો જ રહ્યો છે. આ તો મોટી વાત છે. મુદ્દાની વાત જ આ છે કે અત્યારે વર્તમાનમાં તારી ગમે તેવી પર્યાય હોય તે છતાં, ભૂતકાળમાં તે ગમે તેવી મલિન પર્યાયો વખતે ગમે તેવા મલિન ભાવ કર્યા હોય તે છતાં પણ તું એવો ત્રિકાળ શુદ્ધ છે, સિદ્ધ સમાન છો. જે હતું તે બધું પર્યાયમાં થયું ને ગયું. વર્તમાનમાં પણ જે તારી પર્યાય છે તે રૂપ તું નથી થયો. વર્તમાનમાં પણ તું શુદ્ધ છો, નિર્મળ છો. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અને જ્ઞાન બંને નિર્મળ શુદ્ધ જ છે. જ્ઞાન કહો એ રીતે કહીએ તો પણ એ શુદ્ધ નિર્મળ છે, અને આત્મા તરીકે કહીએ તો પણ એ નિર્મળ શુદ્ધ છે. જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન. એટલે અનંતા જ્ઞેયોને જાણે છતાં એ જ્ઞેય આકારપણે જ્ઞાન ખંડ ખંડ થઈ જતું નથી. ભગવાન આત્મામાં ક્યાંય અશુદ્ધિ વ્યાપતી નથી. એ ખંડ ખંડ રૂપ થતું નથી. આવી વાત છે. એમ આ મૂળ મુદ્દાની વાત છે. આગળ 311 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ, અહીં બે વાત કરી. પહેલી વાત તો એ કે આત્મા જ્ઞાન માત્ર સ્વરૂપ વસ્તુ છે. અર્થાત શરીર, મન, વાણી, ઇન્દ્રિય એ બધું કઈ આત્મા નથી. રાગ આદિ વિકાર, વિભાવ, ભાવ એ આત્મા નહીં. અને અન્ય જીવ એમાં પંચ પરમેષ્ટિ એ પણ આત્મા નહીં. એ પણ પોતાથી જુદું પર. એના સ્વરૂપમાં પંચમર્મેષ્ટિ પદ શક્તિ રૂપે પડેલું છે. એ વાત જુદી, એ બીજી વાત છે.
એના સ્વરૂપમાં એટલે આત્માના સ્વરૂપમાં પંચ પરમેષ્ઠી પદ શક્તિ રૂપે પડેલું છે. જુઓ, આત્માનું શુદ્ધ સ્વરૂપ, સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ જે છે એ તો દ્રવ્યથી એમ છે જ, અને એવું શુદ્ધ સ્વરૂપ પર્યાયમાં પ્રગટ કરે છે. તો સાધુના જે 3 પદ કયા, ગણધર આચાર્ય, બીજું પદ ઉપાધ્યાય અને ત્રીજું પદ મુનિ, તો એવા 3 પદ પૈકી કોઈ એક પદ ની એને પ્રાપ્તિ હોય છે. એટલે એ પદની પ્રાપ્તિ એને અંદરમાં પડ્યું છે માટે એવા પદની પ્રાપ્તિ થાય છે. પોતાને એવી શ્રમણ પદની પ્રાપ્તિ થવી એ અંદરમાં પડ્યું છે માટે થાય છે. અને પછી અર્યંત પદની પ્રાપ્તિ એ કેવળી થાય, તીર્થંકર થાય કે કેવળી થાય, અર્યંત થાય, તો એ પદની પ્રાપ્તિ એ પણ એના અંદરમાં પડ્યું છે માટે એવા એ શક્તિ રૂપે પદ જે પડ્યું છે એની એને પ્રાપ્તિ થાય છે. એમ અર્યંત પદની પ્રાપ્તિ, અને એ પછીથી નિર્વાણ થતા સિદ્ધ પદની પ્રાપ્તિ. તો એ સિદ્ધ પદ પણ અંદરમાં પડ્યું છે, શક્તિ રૂપે પડ્યું છે માટે એની પ્રાપ્તિ થાય છે. એ વાતને અહીંયા અડધી લીટીમાં ગુરુદેવે લઈ લીધી છે. શું કહ્યું અહીંયા કે રાગાદી વિકાર આત્મા નથી અને અન્ય જીવ પંચ પરમેષ્ઠી આદિ એ આત્મા નહીં. હા, એના સ્વરૂપમાં પંચ પરમેષ્ઠી પદ શક્તિ રૂપે પડેલા છે. એટલે આ રીતે શક્તિ રૂપે પંચ પરમેષ્ઠીના પદ એનામાં પડેલા છે. તો જ એ પદને એ પોતે પ્રાપ્ત કરશે ને, એની વ્યક્તતા થશે ને. પર્યાયમાં એવા પદને એને પ્રાપ્ત કરવાનું છે. પણ અન્ય જીવરૂપ પંચ પરમેષ્ઠી એ આત્મા નહીં. સામે રહેલા બીજા તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન, ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ એ કાંઈ પોતાનો આત્મા નથી, એ એમનો આત્મા. એટલે એ વાત અહીંયા કરી કે એ બધા તારે માટે પર છે, એ કાંઈ તારો આત્મા નથી. વળી જ્ઞાન માત્ર વસ્તુ હોતા સૌને જગત આખાને જાણવાના સામર્થ્યરૂપ હોવાથી જાણે છે, પણ તે કોઈ પરનો કરતા નથી. આ બીજી વાત પણ સાથે લઈ લીધી છે. એટલે પહેલી જે વાત કરી જ્ઞાન માત્ર વસ્તુ છે એમાં એ હકારાત્મક કથન છે, અને જગતના કોઈ પદાર્થને એ કરતો નથી, માત્ર જાણે જ છે. તો એ પર પદાર્થને કાંઈ કરતો નથી એ નકારાત્મક કથન પણ એમાં આવી જાય છે. એટલે પરનો કરતા નથી, માત્ર જ્ઞાતા છે એમ કરી અને આત્મા જ્ઞાન માત્ર વસ્તુ છે અને એ જગતને જાણે છે પણ જગતને કરતો નથી. આ પહેલી વાત કરી. હવે બીજી વાત. બીજી વાતમાં ગુરુદેવ અહીંયા કહે છે કે વળી તે જ્ઞાન માત્ર વસ્તુ અખંડ છે. એટલે શું કે જાણવું 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 એ જ્ઞાન માત્ર વસ્તુ આત્માનો સ્વભાવ છે. તો તે સ્વ પર સૌને જાણે છે. એ સ્વભાવ સ્વને અને પરને બધાને જાણે છે. અનંતા પર પદાર્થોને જ્ઞાન જાણે છે, અનંતા પર પદાર્થોને જ્ઞાન જાણે છે અને સ્વને જાણે છે. તો અનંતા પદાર્થોને જ્યારે જાણે છે તો અનંતને જાણતા જ્ઞાન ખંડ ખંડ થાય છે કે નહીં? તો કે છે કે ના. અનંત પદાર્થને જાણતા, અનંત જ્ઞેયોને જાણતા જ્ઞાન ખંડ ખંડ રૂપ થતું નથી. જ્ઞાન માત્ર વસ્તુનું જે તત્વ જ્ઞાન સ્વભાવ છે તે અખંડ છે. અનંત જ્ઞેય આકારોને જ્ઞાન જાણે પણ તે જ્ઞેય આકાર રૂપ થઈ જતું નથી, જ્ઞાન આકાર રૂપે જ રહે છે. સર્વને જાણનારું જ્ઞાન પોતે પોતાના કારણે જ જ્ઞાન આકારપણે થાય છે. જ્ઞેય આકારોને કારણે અહીં જ્ઞાન થાય છે એમ નથી. એ જ્ઞાન આકાર રૂપે જ રહે છે અને જ્ઞેયને એ વખતે જાણે છે, છતાં એ જ્ઞેય આકારે થતું નથી. એ જ્ઞેય આકારે થતું નથી એ ઉપરથી સમજાઈ જાય છે કે એને જ્ઞેયની પરાધીનતા છે જ નહીં. એ જ્ઞેય આકારોને કારણે એ પોતે એનું જ્ઞાન કરે છે, એટલે જ્ઞાન આકારે રહે છે એમ નથી. એ જ્ઞાન આકારે તો પોતાના સ્વભાવને કારણે થાય છે. જ્ઞાન આકારપણે જે રહે છે અને જ્ઞાન આકારપણે થાય છે, એટલે જ્ઞેયોને જાણે છે ત્યારે પણ એ જ્ઞાન આકારપણે જ થાય છે. તો એ એનો સ્વભાવ છે. એને જ્ઞેય આકારોની પરાધીનતા નથી. એ જ્ઞેય આકારોને કારણે એને જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન કરવું એ એનો સ્વભાવ છે.
પોતે પોતાના કારણે જ જ્ઞાન આકારપણે થાય છે. એ જ્ઞેય આકારોને કારણે અહીં જ્ઞાન થાય છે એમ નથી. અનંતા પરને જાણવાથી જ્ઞાન કાંઈ અનંત ખંડ ખંડ થતું નથી. જ્ઞાન અખંડ અભેદ સ્વભાવે જ રહે છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે બીજી લીટીમાં કે દરેક વસ્તુની વ્યવસ્થા રાખનારો હું વ્યવસ્થાપક છું એમ તું માને છે ભાઈ, પણ એ તારો મિથ્યા ભ્રમ છે. જગત આખા ની બધાની હું વ્યવસ્થા કરું એવો હું વ્યવસ્થાપક છું, હું કાંઈ કરું છું એવું તને ભ્રમ છે. કેમ કે તારા કારણથી બીજી ચીજમાં વ્યવસ્થા થાય એ 3 કાળમાં બનવું સંભવિત નથી. જગત આખું વાસ્તવમાં સ્વયં વ્યવસ્થિત જ પરિણમી રહ્યું છે અને તેને જાણનારું તારું જ્ઞાન પણ વ્યવસ્થિત જ સ્વયં પરિણમી રહ્યું છે. તું એને જાણે છે પણ તું એને ભૂલી જઈને બ્રહ્મા એવો ઘૂસી ગયો છે કે જાણે કે તું એને કરે છે. પેલો પર પદાર્થ છે એની વ્યવસ્થા હું કરું છું એવો તને ભ્રમ કેમ થયો છે? માત્ર તું તો એને જાણે છે. પર પદાર્થનું પરિણમન જ્યારે જે રીતે થઈ રહ્યું છે તે રીતે તે થાય છે એને તું જાણે છે એવું તારું વર્તમાન જ્ઞાન છે. એને એમ જાણવાને બદલે, એમ સમજવાને બદલે, એવી સાચી શ્રદ્ધા કરવાને બદલે તું તો મિથ્યા શ્રદ્ધા લઈને બેઠો છે કે હું એની વ્યવસ્થા કરું છું, હું એને પરિણમાવું છું, એના કાર્યો હું કરું છું, એ બધું મારા કાબુમાં છે. આવી તારી ઊંધી માન્યતા કેમ થઈ છે ભાઈ? એ તારો ભ્રમ છે. ગુરુદેવે બહુ સરસ વાત કરી છે. અકર્તા ભાવની વાતને અહીંયા ગુરુદેવે સમાવી દીધી છે. તારા કારણથી બીજી ચીજમાં વ્યવસ્થા થાય એ 3 કાળમાં બનવું સંભવિત નથી. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. જગત આખું એ વાસ્તવમાં સ્વયં વ્યવસ્થિત જ પરિણમી રહ્યું છે. આ વાતને યાદ રાખવાની જરૂર છે. અમારા પિતાશ્રી ઘણી વાર આ વાત કરતા કે ભાઈ જગત આખું વ્યવસ્થિત છે, તું વ્યવસ્થિત થા તો ઘણું છે. તારે જ વ્યવસ્થિત થવાની જરૂર છે. તું અવ્યવસ્થિત છે, તું બ્રહ્મા છું. તારામાં અવ્યવસ્થા કઈ રીતે થઈ છે કે જે જેમ છે તેમ તું જાણતો નથી ને ભેળસેળ કરે છે. એ તારામાં મોટામાં મોટી અવ્યવસ્થા છે. જગતના પદાર્થોના પરિણમનને જેમ છે તેમ નહીં જાણતા એને ભેળસેળ રૂપે જ માનવા એ મોટી અવ્યવસ્થા આપણા પોતાનામાં પડી છે એ દૂર કરવાની છે. જગત આખું સ્વયં વ્યવસ્થિત પરિણમી રહ્યું છે. જગતના બધા જ પદાર્થો સ્વતંત્ર રીતે પરિણમી રહ્યા છે અને એ બધું પરિણમન વ્યવસ્થિત જ છે. અને એને જાણનારું તારું જ્ઞાન પણ વાસ્તવમાં એ વ્યવસ્થિત છે. એ જ્ઞાન તો વ્યવસ્થિત છે, છતાંય તું એનું લક્ષ નહીં કરતા કે પોતે એને જાણે છે એમ લક્ષ નહીં કરતા જે જગતના પદાર્થોના પરિણમન થઈ રહ્યા છે એમાં તું કરતા બુદ્ધિ કરે છે અને એમ તું અજ્ઞાન ભાવે જાતે થાય છે. એ તારી અવ્યવસ્થા છે, એ તારો ભ્રમ છે, એ તારું મિથ્યાત્વ છે. કે છે કે જગત આખું વાસ્તવમાં સ્વયં વ્યવસ્થિત જ પરિણમી રહ્યું છે અને તેને જાણનારું તારું જ્ઞાન પણ વ્યવસ્થિત જ સ્વયં પરિણમી રહ્યું છે. તારે તો ભાઈ જાણવું જ છે. તારે તો માત્ર જાણવાનું જ છે, બીજું ક્યાં કાંઈ કરવાનું છે. કે છે કે બીજાની વ્યવસ્થા તારે ક્યાં કરવાની છે? અને તું જ્ઞાન સ્વરૂપ જાણનાર સ્વરૂપ સ્વયં જાણતો થકો પરિણમે છે ત્યાં બીજા પદાર્થો જ્ઞેયો તારું શું કરે છે? બીજા પદાર્થો પણ તારામાં કાંઈ કરતા નથી. અનંતા જ્ઞેય આકારો જ્ઞાનમાં જણાય તો પણ જ્ઞાન જ્ઞાન આકાર જ પરિણમે છે, કદી જ્ઞેય આકારપણે થતું નથી. આવો જ જ્ઞાનનો અખંડ અભંગ સ્વભાવ છે. એ અખંડ સ્વભાવ ખંડિત થતો જ નથી. એટલે કહે છે કે એવો અખંડ અભંગ સ્વભાવ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત